યાદ કરવો બહુ સહેલી વાત નથી. અંદરથી આત્માનું ઝરણું તો વહ્યા જ કરે છે કે પ્રભુ મળે, પ્રભુ મળે. પવન છે દોડીને સરિતા પાસે પહોંચી શકે છે, પણ હું તમે પહોંચી શકતા નથી. જ્ઞાનની સરિતા. આપણા દરેક ભજનો છે એ ખાલી ગાવા માટે નથી, એની અંદર માર્મિક શબ્દો કવિએ મૂકેલા હોય છે કે જે શાસ્ત્રો વેદો દ્વારા હું તમે જાણી નથી શકતા, એ સામાન્ય ભજન દ્વારા મને તમને સમજાવે છે કે જે ભણેલા નથી, દાસી જીવન, રવિરામ, સંત હરિદાસ, બ્રહ્માનંદ સ્વામી, પાનબાઈ, ખાલી એક ભજન લ્યો, વિચાર કરો કે જે માણસ ભણી ગણીને ખૂબ હોશિયાર બન્યો છે ને, એ માણસ પાનબાઈના ભજનોની માથે પીએચડી થાય છે. જેને આપણે સામાન્ય ગાય નાખીએ છીએ કે વચન રે વિવેકી જે નર ને નારી પાનબાઈ. ખાલી એક આ કડીની અંદર કેટલું કહી દીધું કે જે વચન ને વિવેકી જે નર છે ને એને બ્રહ્માદિક પાય લાગે છે. સામાન્ય માણસ નહીં, બ્રહ્માજી જેવાને પણ એના ચરણમાં જવું પડે છે. આ ભજનની આ શબ્દોની તાકાત છે. સત્સંગ વસ્તુ બહુ મોટી છે, પણ એ દુર્લભ છે, સુલભ નથી કે હર કોઈને મળી જાય. અને મળ્યા પછી પણ એને પચાવવું એ અઘરું છે. પણ છતાં કાલની કથામાં આપણે ક્યાં અટક્યા હતા? કાલની કથામાં જે લોકો હાજર હતા એને કોઈને ખ્યાલ હોય તો, અમારા સંગીત વાળા નહીં, એ સિવાય કોઈને યાદ હોય તો કયો. તો જીવરાજભાઈને તો ખબર જ હોય. જે થાય છે એ સારા માટે થાય છે. કંઈ પણ છે ને એ ખરાબ માટે નથી થતું. ઈશ્વરે નક્કી કરેલી વસ્તુ થાય. મારું તમારું ધૈર્ય નથી થતું. આપણે કાલે ત્યાં અટક્યા હતા. રાજાનો પગ ભાંગ્યો એ સારા માટે ભાંગ્યો, નહીતર એ જંગલમાં એકલો ગયો હોત ને એનો બલી ચડી જાય. અને કથા ચાલતી હતી નારદની. નારદના પૂર્વજન્મની કથા ચાલતી હતી. એટલે નારદે કહ્યું કે હું જપ કરતો હતો, મારું હૃદય શુદ્ધ થયું, એટલે ભગવાને આવીને મારા હૃદયની અંદર દર્શન આપ્યા. હવે જેના હૃદયમાં નારાયણ આવે એ તો એકદમ પુલકિત બની જાય ને. વાહ ભાઈ વાહ. શસ્ત્રદલ કમલ ભગવાન વિષ્ણુને પ્રિય અમારા ખીજડીયાના લાડીલા યજમાન ભગવાનના ચરણ કમળમાં લાવ્યા. નારદજીના હૃદયની અંદર ભગવાનના દર્શન થયા અને હૃદયમાં જ્યાં ભગવાન આવે એટલે શરીર છે પુલકિત થઈ જાય. આંખમાંથી આપમેળે આંસુની ધારા વહેવા લાગે. બોલે ગિરિરાજ ધરણ આનંદની અનુભૂતિ થઈ. નારદજી કહે છે કે જે ભગવાન મારા હૃદયમાં આવ્યા અને મને જે આનંદની અનુભૂતિ થઈ એ વર્ણવી શકાય એવી નથી, શબ્દોથી વર્ણવી ન શકાય. ગોળ જ્યાં સુધી જે માણસે ખાધો જ ન હોય એ શબ્દોથી વર્ણન ન કરી શકે કે ગોળ કેવો છે, એને ખાવો પડે. એમ હરિ હૃદયમાં જેના આવ્યા હોય એ હૃદયમાં આવે તો જ ખબર પડે કે હૃદયમાં આવ્યા પછી શું થાય. એ વાણી દ્વારા વ્યક્ત ન થઈ શકે. શરીર રોમાંચિત થયું, આંખોમાંથી આનંદના અશ્રુ ચાલ્યા, પણ એ આનંદનો અનુભવ છે એ થોડી વાર માટે જ હતો. ભગવાનનું રૂપ અચાનક ગાયબ થયું. નારદ કહે છે કે હું વ્યાકુળ થયો. એસીમાં બેઠા હોય ને એકદમ તડકામાં જાય એટલે કેવી પરિસ્થિતિ થાય. એમ અંદરથી હરિ નીકળી ગયા, નારાયણ નીકળી ગયા એટલે નારદ કહે છે કે હું વ્યાકુળ બની ગયો.
આંખો બંધ કરીને પાછું હૃદયમાં ધ્યાન કર્યું કે અંદર દેખાય છે, પણ ભગવાન દેખાણા નહીં. ઘણી વાર કોશિશ કરી, આંખો બંધ કરી પાછી ખોલે, આંખો બંધ કરીને પાછી ખોલે, છતાં ભગવાન દેખાતા નથી. નારદજી કહે છે મને એટલું બધું તો દુઃખ થયું કે હું જોર જોરથી રડવા લાગ્યો. નાનું બાળક ઘરમાં એકલું હોય અને જ્યાં સુધી માં નજરમાં આવતી હોય ને ત્યાં સુધી બાળકને ચિંતા ન હોય, પણ જેવી માં નજર બહાર થાય એટલે જેમ બાળક જોર જોરથી રડે ને એમ નારદ કહે છે કે ભગવાન મારાથી દૂર ગયા એટલે હું જોર જોરથી રડવા લાગ્યો. પણ જેના હૃદયમાં ભગવાન આવ્યા હોય એને ભગવાન રડવા દે ખરા? ભગવાને આકાશવાણી થયું ગયું કે બેટા એકવાર દર્શન કરાવ્યા, હવે આ તારું શરીર છૂટે એટલે તું મારો પાર્ષદ બનીશ. આ ભગવાને એને વચન આપી દીધું. પછી નારદ કહે છે પછી તો હું આ દેહ છૂટે ને એની રાહ જોતો હતો કે ક્યારે આ મારું શરીર છૂટે. બ્રહ્માનો એક કલ્પ થયો, રાત્રિ શરૂ થઈ, બ્રહ્માનો એક દિવસ પૂરો થયો. એક કલ્પ રાત્રિ સુધી બ્રહ્માએ શયન કર્યું અને નારદ કે હું એમાં સમાયો. જ્યારે ફરીથી બ્રહ્મા જાગૃત થયા ત્યારે એમના માનસ પુત્રો થયા, સનત કુમારો આદિ પ્રગટ થયા અને એ બ્રહ્માના પુત્રના રૂપે નારદ કે છે પણ હું પણ પ્રગટ થયો, હું નારદ બન્યો. દેવતાઓ પૂજે છે એટલા માટે મને દેવનો ઋષિ, દેવર્ષિ કહેવામાં આવે છે. દેવતાઓએ કૃપા કરી અને નારદ કહે છે કે મને 7 સ્વરની વીણા આપી અને એ હું વગાડું છું, ચારે બાજુ વિચરું છું. એટલે ઘણી વખત ઘણા લોકોને જ્ઞાન નથી હોતું એટલે ચર્ચા કરતા હોય છે કે આ કથાઓમાં સંગીત ક્યાંથી આવ્યું. અત્યાર સુધી તો અમે ઘણી કથાઓ સાંભળી, એમાં ક્યાંય સંગીત હતું જ નહીં. પણ એ સમય એવો હતો કે એ સંગીત પીરસી શકે એવી વ્યક્તિ નહોતી, અથવા તો એ સમય બહુ કપરો કાળ હતો, આપણને પોસાય એમ નહોતું, મોંઘવારી એટલી બધી હતી, આપણી પાસે એટલા પૈસા નહોતા. એટલે ત્યારે કદાચ આપણે સંગીત કથાની સાથે નહીં રાખતા હોઈએ. બાકી સંગીતમાંથી જ આ બધું સર્જન થયું છે. ઓમ પ્રગટ થયો અને શિવે ડમરૂનો જે નાદ કર્યો એ નાદ માથે આ બધી વસ્તુ થઈ. એટલે નારદ કહે છે કે હું 7 સ્વરની વીણા વગાડું છું. અને જો સંગીત જ ન હોય તો કનૈયાને વાંસળી વગાડવાની શું જરૂર? માં સરસ્વતીને વીણા વગાડવાની શું જરૂર? એટલે સુરશ્યામ કવિ થઈ ગયા, એને ખૂબ સરસ ભજન લખ્યું છે, માલકોસ. આગળ શું કહે છે? जग में अगर संगीत न होता तो कोई किसी का मीत न होता, जग में अगर संगीत न होता तो कोई किसी का मीत न होता, ए एहसान है 7 सुरों का, ये दुनिया वीरान नहीं, सुर में सोवे सुर में जागे, उन्हें मिले वो जो भी मांगे, धर्म अर्थ काम मोक्ष जानो इनसे दूर नहीं. संगीतમાં જે પ્રવીણ છે, સંગીતમાં જે વિશારદ છે, એની ભક્તિ, એનું સંગીતનું વાદ્ય વગાડવામાં એની ભક્તિ થઈ જાય છે. પછી તબલા હોય, સારંગી હોય, હાર્મોનિયમ હોય, બેન્જો હોય, કીબોર્ડ હોય, અનેક સંગીતના સાધનો છે. અને એની સાધના એ વ્યક્તિએ દરરોજ કરતી રહેવી પડે. અને જે દરરોજ ન કરે અને પછી 1 વર્ષ પછી તમે તબલા વગાડવા ઉમેશભાઈને બોલાવો તો એમ કે ભાઈ હવે નહીં વગડે. સાધના વગર સિદ્ધિ નથી.
सूर के बिना सरस्वती नहीं मिलती, सूर के बिना कलिया नहीं खिलती. આ પુષ્પની જે કળીઓ છે ને, સૌથી પહેલા કળી ખીલે છે, એ પણ જો ધીમો ધીમો વાયરો વાતો હોય ને, આ પવનની સાથે પણ એક કુદરતનું સંગીત હોય છે. અને એ ફૂલની કળીને સ્પર્શે છે, એટલા માટે એ કળી છે એ કળી નથી રહેતી અને એમાંથી ફૂલ બને છે. सुर के बिना सरस्वती नहीं मिलती, सुर के बिना कलिया नहीं खिलती. सुर के शाम सहाय करे तो और सहाय जरूर नहीं. સુરનો શામ જ્યારે સહાય કરે ત્યારે સમજી લેવાનું કે તમારે હવે કોઈ સહાયની જરૂરિયાત નથી. નારદજી કહે છે કે હું જપ કરું, કોઈ પણ જગ્યાએ મારી ગતિ અટકતી નથી. નારમ જ્ઞાનમ દદાતિ ઇતિ નારદમ. નારદ એટલે જે જ્ઞાન આપે ને તે, અને આપણે એને કેવા હલકા બનાવી દીધા છે. ગામની ખટપટ, ગામની પંચાયત, ગામની કુથલી કરતો હોય ને એને કે આ નારદ છે. નારદ નથી, તમે તો ઓળખતા નથી નારદને. નારદે એ નથી કર્યું. દેવોનો ઋષિ ક્યારે બની શકે વ્યક્તિ? વિચાર તો કરો તમે. એ ખટપટીઓ નથી. એ તો જેનો કાળ આવ્યો હોય ને એને જાગૃત કરવા ભગવાન જયારે હુકમ કરે કે જા તું કંસને જાગૃત કર, ત્યારે એ કંસને કેવા જાય. બાકી એમના નારદ કોઈના ઘરે જતા નથી. જે દુઃખ દૂર કરે એ નારદ. આજે હે વ્યાસજી, હું જે કાંઈ છું એ નારદ કહે છે કે મારા પૂર્વ જન્મના કર્મો છે ને એના લીધે છું. વિચાર કરો કે નારદ પણ એમ કહેતા હોય કે મારા પૂર્વ જન્મના કર્મના હિસાબે મને આ પદ પ્રાપ્ત થયું છે. તો હવે આપણે મનુષ્ય બન્યા છીએ, આમાંથી જો આપણે દેવ તત્વ પામવું હોય તો કેવા કર્મ કરવા જોઈએ? આ આપણને કથા, આ નારદ આપણને બતાવે છે. ભાવ ભક્તિને કેન્દ્રમાં રાખી વ્યાસજીને નારદજી કહે છે કે તમે ભાગવતની રચના કરો, જેથી કરીને તમને શાંતિ મળશે. તમે અનેક શાસ્ત્રો રચ્યા પણ છતાં તમને શાંતિ નથી મળી, પણ તમે ભગવાનના ગુણો નથી ગાયા. એટલે હવે તમે ભગવાનના ગુણો ગાશો ને તો તમને શાંતિ મળશે. એટલે હે વ્યાસજી, હવે ભાગવત ભાખો. નારદ કહે છે મારા પિતા બ્રહ્માએ મને ચતુશ્લોકી ભાગવત આપ્યું, એનો ઉપદેશ હું તમને કરું છું. આપનું નામ જ વ્યાસ છે, તો એનો વિસ્તાર તમે કરો. એ ભગવાનના ગુણની કથા ગાવો, જેથી ભાગવતની રચના થાય. નિર્ગત નારદે સુત ભગવાન બાદરાયણ શ્રુતવાસ્તદભિપ્રેતં તતઃ કિમ કરોદ વિભૂસુતો વાચ. બ્રહ્મનદ્યા સરસ્વત્યાશ્રમ પશ્ચિમ તટે શમ્યા પ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણાં સત્રવર્ધન. સરસ્વતી એ બ્રહ્મ નદી છે. શ્રીમદ ભાગવત એ બ્રહ્મ વિદ્યા છે. આ ભાગવતની રચના સરસ્વતી નદીના કિનારે થઈ છે. સરસ્વતીના પશ્ચિમ કિનારે શામ્યપ્રાસ નામનો વ્યાસનો આશ્રમ છે. સ્નાન કરી વ્યાસજીએ આસન લગાવ્યું ને સમાધિમાં જે કલમ ઉઠી એ એમણે લખ્યું. એટલે આ ભાગવત છે એ સમાધિ ભાષા છે. ભાગવતને 18,000 શ્લોક છે, 12 સ્કંદ વાળી સંહિતામાં રચના કરી. પણ ભક્તિયુક્ત મન દ્વારા ભાગવત રચના કર્યા પછી વ્યાસને પરમ શાંતિ થઈ. જેને રચના કરી છે એને જો પરમ શાંતિ થાય તો પછી એને વાંચનારને કે સાંભળનારને પરમ શાંતિ થાય. શ્રીમદ ભાગવત એ વ્યાસજીની છેલ્લી રચના છે. એ પછી વ્યાસજીએ કોઈ પણ વસ્તુની રચના કરી નથી. કલમ એમણે ભાગવતજીના ખોળે મૂકી દીધી છે. રચીને આનંદ મળ્યો છે તે સૌને વહેંચી અને બધાને આનંદ શાંતિ આપું. આ સંત કદી એકલો ન ખાય.
પોતાને મળેલું વહેંચે. ભાગવતમાં લખ્યું છે કે ત્યારના સંતો તો રૂપિયા લઈને વેચે છે. આ રચનાનો પ્રસાર અને પ્રચાર થવો જોઈએ, પણ આ કાર્ય કરે કોણ? વ્યાસજી કે હવે હું તો વૃદ્ધ થયો, કોઈ યોગ્ય પાત્ર મળે તો થાય. વિચાર કરતા પોતાના પુત્ર સુખદેવજી યોગ્ય પાત્ર લાગ્યા. પોતાના શિષ્યો દ્વારા વ્યાસજી આ ભાગવતના શ્લોકોનું જ્ઞાન કરાવે છે. સુખજી મહારાજ તો જન્મ થયો એટલે જંગલમાં જતા રહ્યા હતા, હવે એને પાછા લાવવા કેમ? દશમ સ્કંદના જે શ્લોકો છે એ પોતાના શિષ્યોને શીખવાડી અને જ્યાં સુખદેવજી વિચરણ કરે છે ત્યાં ગાવા માટે વ્યાસજીએ મોકલ્યા. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રતવાસ કનક કપિશમ વૈજયંતીમ ચમાલમ રંધ્રાન વેણોરધર સુદયા પુરયન ગોપવૃંદે વૃંદાવન રણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશેદ ગીતિ કીર્તિ. ડાયરેક્ટ હૃદયને સ્પર્શ કરી જાય એવા શ્લોકો. શું કે છે કે શ્રી કૃષ્ણ ગોવાળો સાથે વૃંદાવનમાં પ્રવેશી રહ્યા છે. એની માથે મયુર પંખ છે અને તેના કાનો ઉપર કરેણના પીળા પીળા ફૂલો અને શરીર ઉપર સુંદર પીળું પીતાંબર, ગળામાં 5 પ્રકારની સુગંધવાળા ફૂલોની વૈજયંતી માળા આ શોભે છે. નાટકના સ્ટેજ ઉપર અભિનય કરતો કોઈ સુંદર નટના જેવો સુંદર વેશ છે. વાંસળીના જે છિદ્રો છે ને તેને તે પોતાના અધરામૃતથી પાવન કરી રહ્યા છે. એની પાછળ પાછળ ગ્વાલ બાલ એની લોક પાવન કીર્તિનું ગાન કરી રહ્યા છે. એટલામાં વૈકુંઠથી પણ અધિક શ્રેષ્ઠ આ વૃંદાવન પ્રભુ ચરણ ચિહ્નોથી અધિક રમણીય બન્યો છે. આવા આ મંત્રોના અર્થ થાય અને આ અર્થ કોને કાને પડ્યો? તો કે સુખદેવજી મહારાજના કાને પડ્યો. ઓહો હો, આટલી સુંદર રચના, આવું તે કોણ છે? શ્રીમદ ભાગવતના શ્લોકની કિંમત કોણ જાણે છે? જે રસજ્ઞ છે. સુખદેવજીએ વ્યાસજીના શિષ્યો પાસેથી જાણ્યું કે આવું સરસ મજાનું જ્ઞાન તમને કોણે પીરસ્યું, આ કોણે શીખવાડ્યું? ત્યારે ખબર પડી કે ઓહો, આ તો મારા પિતાની જ રચના છે. પિતાજી પાસે આવે, પૂરી ભાગવત સંહિતા મળતા સુખદેવજી ખૂબ રાજી થયા છે. પિતાજીને પ્રણામ કરી સુખદેવજી બોલ્યા છે કે આજ્ઞા કરો. તારે કહ્યું કે બેટા, આ ભાગવત કથાના શ્રવણથી, ચિંતનથી અને મનનથી આ સંસારની અંદર હારેલો, થાકેલો, ભટકેલો જે માનવ છે ને એને ભગવાનનું શરણ મળે, આવું કરો. સુખદેવજીએ આ કથા ગંગા કિનારે બેઠેલા રાજા પરીક્ષિતને